વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ફાઇનાન્સ એકાઉન્ટમાં યુનિટ નંબર 4A નાણાકીય સંચાલન, જે આખું થિયરીનું યુનિટ છે, તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તેના પછીનું છે યુનિટ નંબર 4B કાર્યશીલ મૂડીનું સંચાલન. તો સામાન્ય રીતે કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કે એક રીતે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રસ્તાવનાની માહિતી. તો કે પ્રસ્તાવના તમારી જે નાણાકીય સંચાલનમાં જે આપણે અગાઉ જોઈ હતી, એઝ ઇટ ઇઝ પ્રસ્તાવના છે એ જ છે અહીંયા કાર્યશીલ મૂડીમાં પણ. એટલે કે ધંધામાં છે એ નાણું સૌથી પહેલાં તો હોવું જરૂરી છે. નાણું હોય તો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે, ધંધો છે, એ આગળ વધે છે. નાણાં વગર છે એ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ છે આગળ વધતી નથી. નાણાં વગર ઉત્પાદન થઈ શકતું નથી. નાણાં વગર આપણી પાસે કાચો માલ હોતો નથી, મિલકતો ખરીદી શકતા નથી, મજૂરોને પગાર ચૂકવી શકતા નથી. તો જ્યારે નાણું હોય ત્યારે કોઈ પણ ઉદ્યોગ છે એ બહુ સારી એવી રીતે કાર્ય કરી શકે. તો જ્યારે નાણું હોય એ નાણાંમાંથી જ આપણને કાર્યશીલ મૂડી પણ મળે છે. એટલે કે જ્યારે કંપની પોતાના ધંધાના નાણાંમાંથી જે નાણાંનો ઉપયોગ રોજબરોજની પ્રવૃત્તિઓ કરવા માટે વાપરતા હોય એ મૂડીને કે એ પૈસાને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામાન્ય અર્થમાં આપણે કહીએ તો જો નાણાકીય સંચાલન તમારું વ્યવસ્થિત હોય, તમારા ધંધામાં નાણાં હોય, તો જ તમને બીજી અન્ય મૂડી પ્રાપ્ત થાય. જેમ કે નાણાકીય સંચાલનનું કાર્ય શું હોય? તો કે નાણાકીય સંચાલનમાં આપણને ખબર છે કે નાણાંની જરૂરિયાત કેટલા પ્રમાણમાં છે, ક્યાંથી મેળવવા, કેવી રીતે મેળવવા, તેનો ઉપયોગ ક્યાં કરવો, એના ઉપર અંકુશ રાખવો, એ બધું કામ છે એ શેનું છે? નાણાકીય સંચાલનનું છે. નાણાકીય સંચાલનમાંથી તમને જે નાણું પ્રાપ્ત થાય છે એ નાણાંમાંથી તમે રોજબરોજના કાર્યો કરવા માટે કેટલા નાણાંનો કઈ જગ્યાએ ઉપયોગ કરો છો તેને શું કહેવાય છે? કાર્યશીલ મૂડી કહેવાય છે. તો અહીંયા છે આપણે જોઈએ હવે કાર્યશીલ મૂડીનો અર્થ, કે સરળ ભાષામાં કાર્યશીલ મૂડીનો અર્થ કરતાં કહી શકાય કે ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી એટલે કે કાર્યશીલ મૂડી. એટલે ચાલુ મિલકતો એટલે શું? તો કે ભાઈ ચાલુ મિલકતો એટલે કઈ કઈ મિલકતો આવે? તો કે ભાઈ દેવાદારો છે, લેણી હુંડી છે, રોકડ છે, બેંક છે, આ બધા મિલકતો છે તમારી શું કહેવાય? ચાલુ મિલકતો કહેવાય. એટલે કે કંપનીની ચાલુ મિલકતોમાં જેટલી મૂડી રોકાયેલી હોય એ મૂડીને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતોમાં રોકાયેલી એટલે કે ટૂંકા ગાળામાં 1 વર્ષના ગાળામાં રોકડમાં રૂપાંતર થતું હોય તેવી મિલકતો. હવે આપણને એમ કહી દેશે, હવે જો તમને એની માહિતી આપી, ચાલુ મિલકતો કોને કહેવાય? તો કે ભાઈ એવી દરેક મિલકતો કે જેનું રૂપાંતર 1 વર્ષના ગાળામાં રોકડમાં થઈ જતું હોય, એવી દરેક મિલકતોને કેવી મિલકતો કહેવાય? ચાલુ મિલકતો કહેવાય. આવી મિલકતોમાં કાચો માલ, ઉત્પાદિત માલ, તૈયાર માલનો સ્ટોક, લેણાં, રોકડ વગેરે મિલકતોનો સમાવેશ થાય છે, જે ટૂંકા ગાળામાં રૂપાંતરિત કરી શકાય. એટલે કે સૌથી પહેલાં આપણે શું જોયું? કાર્યશીલ મૂડી એટલે કે જેટલી ચાલુ મિલકતો હોય એ દરેક મિલકતોને કાર્યશીલ મૂડી છે એ કહેવાય છે. તો કે ભાઈ ચાલુ મિલકતો કઈ? તો કે જે મિલકતો ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર પામતી હોય એવી દરેક મિલકતોને ચાલુ મિલકતો કહેવાય છે. એટલે કે ટૂંકા ગાળામાં જે મિલકતો છે એ રોકડમાં રૂપાંતરિત થાય તેવી મિલકતોને કેવી મિલકતો કહેવાય છે? ચાલુ મિલકતો કહેવાય છે. અને એ ચાલુ મિલકતો છે એ તમારા ધંધામાં શું કરે? તો કે ભાઈ કાર્યશીલ મૂડી માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ કાર્યશીલ મૂડીની વ્યાખ્યા. તો કે ગેસ્ટનબર્ગના મતે ધંધાની ચાલુ મિલકતો જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે તેને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કાર્યશીલ મૂડી એટલે કે ધંધાની બહારની અને અંદરની તરતી અને ફરતી મૂડી. ગેસ્ટનબર્ગના મતે શું? તો કે ભાઈ જે તમારા ધંધાની ચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તરત ફેરવાઈ જાય, એટલે કે એવી મિલકતો કે જે ઝડપથી રોકડમાં રૂપાંતરિત થઈ શકતી હોય તેવી મિલકતોને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. અથવા તો એમ પણ કહેવાય કે ધંધાની અંદરની અને બહારની જે ફરતી મૂડી હોય, જે હાથ ઉપર રોકડ હોય એવી મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય. એટલે કે ગેંગસ્ટરે તેનું અર્થઘટન કરતાં કહ્યું છે કે કાર્યશીલ મૂડી સતત રૂપાંતરિત થતી રહે છે, ધંધાની અંદર અને બહાર તરતી અને ફરતી રહે છે. એટલે કે જે કોઈ પણ મિલકતોનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઝડપથી રૂપાંતર થઈ શકતી હોય તેવી અંદરની અને બહારની તરતી અને ફરતી મૂડીને શું કહેવાય? કાર્યશીલ મૂડી કહેવાય.
પછી હોગલેન્ડે છે એ કાર્યશીલ મૂડીને બે ભાગમાં કે બે બાબતોમાં રજૂ કરી છે. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. એટલે કે જો તમારે ધંધામાં ચોખ્ખી કાર્યશીલ મૂડી જોતી હોય તો તમારા ધંધાની કુલ ચાલુ મિલકતોમાંથી કુલ ચાલુ જવાબદારી કે દેવા બાદ કરો તો તમને શું મળે? ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. એ જ ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સ્વરૂપ. તો કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સ્વરૂપ છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડીને કાર્યશીલ મૂડીના સ્વરૂપને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો કે ભાઈ કાર્યશીલ મૂડીનું સ્વરૂપ છે બે ભાગમાં વિભાજિત થાય છે. એક છે કુલ કાર્યશીલ મૂડી છે અને બીજું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી એટલે શું? તો કે એનું છે હવે આપણે ડિટેલમાં જોઈએ કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું. શ્રી ફિલ્ડ, બેકાર, મિડ જોન અને સ્ટુઅર્ટ મિલ કુલ કાર્યશીલ મૂડીનો અર્થ સ્પષ્ટ કરે છે. તો કે ભાઈ આ ત્રણ લેખકે કુલ કાર્યશીલ મૂડી માટે માહિતી આપી છે. તેમના મત અનુસાર ધંધાકીય કામગીરી દરમિયાન જેનું સ્વરૂપ બદલાતું રહે તે મિલકતોનું નાણાં મૂલ્ય કાર્યશીલ મૂડી દર્શાવે છે. એટલે કે ધંધાની જેટલી મિલકતો છે એનું સ્વરૂપ બદલાયા કરતું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ મિલકતો હોય એનું ઝડપથી રોકડમાં તમે ફેરવી શકતા હો, કોઈ પણ રોકડ છે એને ઝડપથી તમે ચાલુ મિલકતોમાં ફેરવી શકતા હો, તેવા પ્રકારની મિલકતોને કાર્યશીલ મૂડી કુલ કાર્યશીલ મૂડીમાં છે એ દર્શાવવામાં આવે છે. તો કુલ કાર્યશીલ મૂડીના ખ્યાલની તરફેણના કારણો નીચે મુજબ રજૂ થાય છે. તો કે ભાઈ કુલ કાર્યશીલ મૂડીમાં કઈ કઈ બાબતો છે એ આવે છે. એક, કંપનીની મિલકતોમાં સ્થિર કે સ્થાયી મિલકતો ચાલુ મિલકતો હોય જ્યારે મૂડી બાજુ સ્થિર મૂડી કાર્યશીલ મૂડી હોય છે. સામાન્ય રીતે સ્થાયી મૂડી કંપનીની સ્થિર મિલકતોના પ્રમાણમાં હોય છે. તેવી જ રીતે કાર્યશીલ મૂડી કંપનીનું ચાલુ મિલકતો હોય તે તર્કબદ્ધ દર્શાવી શકાય. એટલે કે એવી હવે અહીંયા શું કીધું કે ચાલુ મિલકતો તો તમારી ધંધાની કાર્યશીલ મૂડી છે જ તે, પરંતુ કુલ કાર્યશીલ મૂડીમાં એવી કોઈપણ પ્રકારની જે સ્થિર મિલકતો હોય કે જે ઝડપથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાતી હોય એને પણ કુલ કાર્યશીલ મૂડીમાં રજૂ કરી શકાય છે. એટલે કે એને પણ કુલ કાર્યશીલ મૂડી કહેવાય છે. દાખલા તરીકે રોકાણો છે એ તમારા ધંધાની એક જો રીતે જોવા જઈએ તો કાયમી મિલકતો છે. તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કર્યું હોય તમારી કાયમી મિલકત કહેવાય, પરંતુ જો ઝડપથી એનું તમે રોકડમાં રૂપાંતરિત કરી શકતા હો તો એ મૂડીને પણ કુલ કાર્યશીલ મૂડીમાં તમે એડ કરી શકો છો. અહીંયા એ જ બાબત કીધી છે કે તમારી કોઈ પણ સ્થિર મિલકતો હોય એ સ્થિર મિલકતો જો ઝડપથી રોકડમાં રૂપાંતરિત થઈ શકતી હોય તો એ પણ તમારી કુલ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે. આ ખ્યાલ કંપનીને પ્રાપ્ત ધિરાણને પરિણામે કંપનીની કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે. ધિરાણ કંપનીની કાર્યશીલ મિલકતો મેળવવાની જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. તો કે ભાઈ આ પ્રકારની કાર્યશીલ મૂડીમાં વધારો છે એ તમારે કોઈને ધિરાણ કરવું હોય, તમારે કોઈને ઉધાર નાણાં આપવા હોય તો આ પ્રકારની કાર્યશીલ મિલકતો છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. સંચાલકોને મતે કુલ મિલકતો જ વધુ મહત્ત્વની છે. તેમનો મૂળ હેતુ ધંધાની પ્રવૃત્તિઓને સતત ચાલુ રાખવાનો છે. આથી ચાલુ કે કાયમી મિલકતો માટે કુલ મિલકતો જ વધુ મહત્ત્વની છે. તો શું કહે છે કે તમારા ધંધાની દરેક પ્રવૃત્તિઓને સતત ચાલુ રાખવા માટે ચાલુ મિલકતો અને કાયમી મિલકતો બંને પ્રકારની મિલકતો છે એ મહત્ત્વની છે. ધંધામાં સતત ઉત્પાદન ચાલુ રાખવા માટે, સતત વેચાણ ચાલુ રાખવા માટે, એ બધી બાબતો માટે તમારી પાસે કુલ મિલકતોનું પ્રમાણ હોવું જરૂરી છે. અને એ માટે કુલ કાર્યશીલ મૂડી છે એ પણ તમે ઉપયોગમાં લ્યો છો. કંપની સ્વરૂપના એકમો માટે કુલ મૂડી એ મહત્ત્વની બાબત છે. માલિકીની મિલકતોનું પ્રમાણ વિભાજન ગૌણ ગણાય છે. એટલે કે કુલ કાર્યશીલ મૂડી છે એ તમારા ધંધામાં એક રીતે ખૂબ મહત્ત્વની છે. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે કાર્યશીલ મૂડીનું સ્વરૂપ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડીમાં એવી દરેક પ્રકારની કાયમી મિલકતો પણ આવી જાય કે જે ઝડપથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાતી હોય. હવે આપણે જોઈએ ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં શું હોય તો કે શ્રી લિંકન, શ્રી સ્ટીવન્સ, શ્રી હોગલેન્ડ અને શ્રી ગેંગબર્સ વગેરેએ કાર્યશીલ મૂડીના ખ્યાલને વધુ મહત્ત્વ આપે છે. તેમના અભિપ્રાય મુજબ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે કંપની ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીઓ વચ્ચેનો તફાવત. તો કે ભાઈ
ઉપરના જેટલા લેખકો છે એમના મતે ચોખ્ખી કાર્યશીલ મૂડી જ તમારા ધંધાની સૌથી અગત્યની કાર્યશીલ મૂડી કહેવાય. અને તેમના મતે શું છે તો કે ભાઈ તેમના મતે તમારા ધંધાની કુલ ચાલુ મિલકતોમાંથી કુલ જવાબદારીઓને તમે બાદ કરો એટલે તમને જે મળે એ તમારા ધંધાની કુલ ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય. એટલે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારી જેવી કે દેણદારો, દેવી હુંડી, બેંક લોન, જાહેર થાપણો વગેરે ટૂંકા ગાળાના દેવાઓ બાદ કરતાં જે મળે તે ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય છે. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તમારા ધંધામાં જે તમારી કુલ ચાલુ મિલકતો છે તેમાંથી તમારા ધંધાના કુલ ચાલુ દેવાઓ તમે બાદ કરો એટલે તમને મળે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કેવી રીતે થાય તો કે અહીંયા તમને કીધું એમ કે ધંધાની ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી માટે કુલ ચાલુ મિલકતોનો સરવાળો કુલ ચાલુ દેવાના સરવાળો કરી તેમના વચ્ચેના તફાવતને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે તમારા ધંધામાં કુલ ચાલુ મિલકતો અને કુલ ચાલુ દેવાઓ હોય એમાંથી તમે કુલ ચાલુ મિલકતોમાંથી કુલ ચાલુ દેવાઓ બાદ કરો એટલે તમને મળે શું મળે? ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે. હવે તમને છે ને એક ક્વેશ્ચન એવો પણ પૂછાય છે કે ચાલુ મિલકતોના કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે એ જણાવો. તો કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે તમારા આ બે થાય. કુલ ચાલુ મિલકતો અને કુલ ચાલુ દેવાઓમાં જેટલી વિગતો આવે છે એ બધી જ વિગતો તમારી કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં આવે. એટલે કે ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે તો કે ચાલુ મિલકતોમાં માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, સ્પેરપાર્ટ, બિનવેપારી રોકાણો, અગાઉથી ચૂકવેલ ખર્ચ, હાથ પરની રોકડ અને બેંક સિલક. આ બધી માહિતી શેમાં આવે? ચાલુ મિલકતોમાં આવે. આ કુલ ચાલુ મિલકતો હોય એનો સરવાળો હોય એમાંથી તમારી કુલ ચાલુ જવાબદારીના સરવાળાને તમે બાદ કરો તો તમને મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી. બરાબર? ચોખ્ખી કાર્યશીલ મૂડી માટે આ બધી જ માહિતી છે એ તમારે ઉપયોગી છે. તો કે ચાલુ મિલકતોમાં આટલી માહિતી આવે. ચાલુ દેવાઓમાં શું આવે તો કે ભાઈ લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન, ચૂકવવાના બાકી દેવાઓ, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ અને નહીં ચૂકવેલ ડિવિડન્ડ અને અગાઉથી ચૂકવેલી આવક. આ બધા તમારા શું થાય? ચાલુ દેવાઓ થાય. હવે તમારે એક્ઝામમાં છે ને એક એવો પ્રશ્ન પૂછાય છે કે કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે એમાં આ બધા જ તમારા છે એ શું કહેવાય? કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તો કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો પૂછાય તો તમારા બધા લખવાના આવશે કે ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ. ચાલુ મિલકતોમાં આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના અને ચાલુ દેવાઓમાં પણ આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના. એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તમારી કુલ ચાલુ મિલકતોના સરવાળામાંથી કુલ ચાલુ દેવાનો સરવાળો બાદ કરો એટલે તમને મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ઓકે, તેના પછીનો પ્રશ્ન છે કાર્યશીલ મૂડીનું મહત્ત્વ. કાર્યશીલ મૂડીનું મહત્ત્વ શું છે એ તમને બહુ ડિટેલમાં પૂછાતો નથી ક્વેશ્ચન, પણ એક વખત તમારે છે આ રીડ કરવાનો છે. તો સામાન્ય રીતે કાર્યશીલ મૂડીનું મહત્ત્વ શું? તો કે આપણે ઉપરથી જે પોઈન્ટ છે ચર્ચા કરી લઈએ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત વેચાણના વિકાસ માટે, વેચાણ વધે તેની સાથે દેવાદાર અને સ્ટોકના રોકાણો વધે, વેચાણમાં ખૂબ વધારો હોય ત્યારે કાર્યશીલ મૂડી જરૂરિયાત કરતાં ખૂબ વધતી જાય છે. એટલે કે કાર્યશીલ મૂડીનું સૌથી મહત્ત્વનો પહેલો પોઈન્ટ છે કે વેચાણનો વિકાસ. તમારા ધંધામાં કાર્યશીલ મૂડી જેટલી વધારે હોય એટલો તમારા ધંધાનો વિકાસ ને વેચાણનો વિકાસ થાય, વેચાણમાં વધારો થાય. કાર્યશીલ મૂડી વધારે હોય તો મિલકતોનું રોકાણ પણ તમે વધારે કરી શકો છો. એટલે કે રોકાણોમાં પણ વધારો થાય છે. એટલે પહેલો મહત્ત્વનો પોઈન્ટ શું આવે કાર્યશીલ મૂડીમાં? વેચાણમાં વધારો અને રોકાણોમાં વધારો. બીજું શું છે તો કે ભાઈ બીજું છે કે તમારા ધંધાના અનેક વિશાળ એકમો અને સંચાલકોનો અનુભવ સૂચવે છે કે નાણાં સંચાલનમાં પોતાનો મહત્તમ સમય કાર્યશીલ મૂડીના સંચાલનમાં વપરાતો હોય છે. તો કે ચાલુ મિલકતો, ચાલુ દેવા અને ચાલુ જવાબદારીઓ અંગે સતત પ્રશ્નો ઊભા થતા રહે છે. નાણાં સંચાલન આવા પ્રશ્નો પરત્વે બેદરકાર રહે તો કાર્યશીલ મૂડીનું ચક્રાકાર પ્રવાહ અટકે છે. તો શું કહે છે તો કે ભાઈ કાર્યશીલ મૂડી છે એનો બીજો મહત્ત્વનો પોઈન્ટ છે કે નાણાકીય સંચાલન માટે પણ મહત્ત્વનું છે. દરેક નાણાકીય સંચાલન માટે કાર્યશીલ મૂડી છે એ અગત્યની છે. કારણ કે કાર્યશીલ મૂડી દ્વારા તમને ખ્યાલ આવે છે તમારા ધંધામાં કઈ ચાલુ મિલકતો છે, કઈ ચાલુ દેવાઓ છે, તમને કાર્યશીલ મૂડી ક્યાંથી પ્રાપ્ત થાય. જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન સરળ બને તો એનો ઉપયોગ છે તમે નાણાકીય સંચાલન માટે પણ કરી શકો છો.
પછી છે કાયમી મિલકતોમાં સમાન રીતે કાર્યશીલ મૂડીનો હિસ્સો વધુ જોવા મળે છે, કારણ કે કાર્યશીલ મૂડી અને ચાલુ મિલકતો જ ધંધાકીય એકમને ઓછા જોખમે ગણતરીપૂર્વકનો નફો પ્રાપ્ત કરાવે છે. એટલે ત્રીજો પોઈન્ટ શું થાય તો કે ભાઈ નફા માટે પણ કાર્યશીલ મૂડી તમારા ધંધામાં એનું સંચાલન, કાર્યશીલ મૂડીનું સંચાલન છે એ નફા માટે પણ ઉપયોગી છે. ચોથું છે ધંધાના સામાન્ય રીતે નાના એકમો એકાંકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી માટે કાયમી મિલકતોમાં રોકાણ ઓછું હોય છે, તેની સામે રોકડ, દેવાદાર, સ્ટોક જેવી મિલકતોમાં વધુ રોકાણ કરતા હોય છે. એટલે કે નાના એકમો અને ભાગીદારી પેઢી માટે પણ કાર્યશીલ મૂડીનું સંચાલન છે ઉપયોગી છે, કારણ કે નાના પાયા ઉપર કામ કરતી પેઢી હોય એ છે એ કાયમી મિલકતોમાં પોતાનું રોકાણ છે એ ઓછું કરતી હોય છે. એટલા માટે તેમની માટે કાર્યશીલ મૂડીનું સંચાલન છે એ ખૂબ અગત્યનું સાબિત થાય છે. પાંચમું છે એકમની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે, ઉત્પાદનના પ્રવાહને જાળવવા માટે, બજાર ક્ષમતાને ગ્રાહકોમાં શાખ ઊભી કરવા માટે પણ જરૂરી છે. એટલે કે તમારા ધંધાની પ્રતિષ્ઠા, તમારા ધંધાની રેપ્યુટેશન છે જળવાઈ રહે, ઉત્પાદન વ્યવસ્થિત રીતે થાય, બજારમાં તમારો બજાર હિસ્સો વધે, માર્કેટ શેર વધે, ગ્રાહકોમાં પણ તમારી સારી એવી છાપ ઊભી થાય એ માટે કાર્યશીલ મૂડીનું સંચાલન છે ઉપયોગી છે. તો મહત્ત્વના કેટલા પોઈન્ટ થાય? જો તમે આ બીજા 5મા નંબરના પોઈન્ટમાં અલગ પોઈન્ટ પાડો તો કાર્યશીલ મૂડીના મહત્ત્વના ટોટલ કેટલા પોઈન્ટ થાય? પહેલું, વેચાણનો વિકાસ અને રોકાણોમાં વધારો કરવા માટે. બીજું, નાણાકીય સંચાલન માટે. ત્રીજું છે એ શું છે તો કે ભાઈ ત્રીજું છે એ નફો વધારવા માટે, એટલે કે નફો મેળવવા માટે. ચોથું છે એ શું છે? નાના એકાંકી એકમો ભાગીદારી પેઢી માટે. પાંચમું છે એ આપણે જોયું કે એકમની પ્રતિષ્ઠા. છઠ્ઠું, તમે ઉત્પાદન પ્રવાહ જાળવવા. સાતમું, બજાર ક્ષમતા વધારવા અને ગ્રાહકોમાં શાખ ઊભી કરવા માટે. તો આજે છે આપણે કાર્યશીલ મૂડીના સંચાલનમાં આટલા પોઈન્ટ્સ છે ચર્ચા કરીએ છીએ. એની પછીના લેક્ચરમાં છે તમારી ફાઇનાન્સ એકાઉન્ટમાં થિયરીનો લાસ્ટ ક્વેશ્ચન છે કાર્યશીલ મૂડી નક્કી કરતા પરિબળો અથવા તો અસર કરતા પરિબળો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને અત્યાર સુધી છે એ બધી જ એક્ઝામમાં રિપીટ થયો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.